Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Shivsha College of Commerce, Management and Computer Education. Today our subject is Principle of Macroeconomics in BCom Sem 3 department. In this topic, we are study about the effective demand and chapter number 7 name is effective demand. And what is the effective demand, what is the Keynes theory, and how the demand will increase and how will affected in economy. Okay, ચાલો તો આપણે આ ચેપ્ટરની અંતર્ગત ટોટલ ઇફેક્ટિવ ડિમાન્ડ છે એ આખું આપણે ટોપિક કવર કરવાનો છે આ વિડીયોની અંતર્ગત. તો કે યસ, એટલે કે એની સાથે કેન્સની થિયરી, જે ઇમ્પોર્ટન્ટ થિયરી આપણને એક્ઝામમાં પૂછાય છે એ આ ચેપ્ટરની અંદર જ આપણે સમજવાની છે. તો ચાલો તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 7 જેનું ટાઇટલ છે ઇફેક્ટિવ ડિમાન્ડ. ચલો તો કેન્સ થિયરી ઓફ ઇફેક્ટિવ ડિમાન્ડ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ આઈએમપી ટોપિક કહી શકાય એવો ટોપિક છે આપણો. તો કે યસ, this is the most important topic of in this chapter, Keynes theory by effective demand. Keynes theory of effective demand has the central place of all the theories of Keynes. એટલે કે કેન્સે જેટલી થિયરી આપી હતી એની મેઇન સેન્ટ્રલ કહી શકાય, એટલે કે જેનું કેન્દ્ર બિંદુ કહી શકાય એ જ આ થિયરી બેઝડ ઉપર હોય છે એની બધી થિયરી. The origin of the theory of effective demand can be found in the writing of T.R. Malthus. તો આ જે વ્યક્તિ છે T.R. Malthus છે એણે શું કર્યું હતું, તો એને સૌથી પહેલા આ જે થિયરી આપી હતી અને એના ઉપરથી જ કેન્સે પોતાની થિયરી ડિમાન્ડને લઈને જે ઇફેક્ટિવ ડિમાન્ડ છે તેની આપી હતી. The propagator of theory of the population though it is the only Keynes, એટલે કે જે પોપ્યુલેશનને લઈને આપેલી હતી થિયરી એ માત્ર કેન્સે જ આપી હતી. Who properly and theory of effective demand, જે પ્રોપર અને theory of effective demand હતી. Logical explanation has been provided effectively presented the theory of effective demand. જે આ એમને રજૂઆત કરી પોતાની કેન્સે પોતાની થિયરીની એ શું હતી, તો પ્રોવાઈડ કરે છે ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન આપ્યું હતું જે લાગુ કરી શકાય થિયરી, મતલબ જે રિયલ લાઈફની અંદર લાગુ પડતી હોય જેને પ્રેક્ટિકલી આપણે કહી શકીએ. Through the for production and determining the level of employment, એટલે કે પ્રોડક્શન અને determining the employment ને લઈને એમણે આ ઇફેક્ટિવ ડિમાન્ડ રજૂ કરી છે. ઓકે, ચાલો નેક્સ્ટ ટાઇટલની વાત કરીએ આપણું નેક્સ્ટ ટોપિક, તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇફેક્ટિવ ડિમાન્ડ. તો એની સમજીએ. ધ થિયરી ઓફ ઇફેક્ટિવ ડિમાન્ડ, ઇફેક્ટિવ ડિમાન્ડની જે થિયરી છે તે it can be explained how the level of economic activities in capitalistic economy is determined. એટલે કે જે કેપિટલિસ્ટિક ઇકોનોમી છે એને કેટલી તમે ડિટરમાઇન કરી શકો છો, કેલ્ક્યુલેશન કરી શકો છો, તેના આધારે એક્સપ્લેન કરાય છે ઇફેક્ટિવ ડિમાન્ડને. હવે સમજો, આપણે નોર્મલી એમ કહીએ છીએ કે ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે, તો શું ઇકોનોમીની અંદર ફેરફાર થશે, તો કે હા 100%. તો કેમ કે ઇકોનોમીની અંદર જો ડિમાન્ડ છે એ વધે તો આપણને ખ્યાલ છે કે ડિમાન્ડ વધે તો પ્રોડક્શન વધવાનું, અને પ્રોડક્શન વધે તો ઇકોનોમીમાં શું થવાનો, ગ્રોથ થવાનો છે. ઓકે, ચલો ધ મિનિંગ ઓફ ઇફેક્ટિવ ડિમાન્ડ કેન બી પ્રૂવડ ઇન ધીસ મેનર, એટલે કે આ રીતના એને સાબિત કરી શકાય છે. કઈ રીતના, તો ઇફેક્ટિવ ડિમાન્ડ મીન્સ નોટ ધ ડિમાન્ડ ઓફ એની સિંગલ પર્સન. ઇફેક્ટિવ ડિમાન્ડ એટલે કોઈ સિંગલ પર્સનની વાત નથી, એટલે કે કોઈ સિંગલ પર્સનની રિક્વાયરમેન્ટ હોય એવું નથી, બટ ધ ડિમાન્ડ ઓફ ધ હોલ સોસાયટી. ડિમાન્ડ ઇન્ક્રીઝ થવાનો મતલબ કોઈ એક વ્યક્તિની ડિમાન્ડ ઇન્ક્રીઝ નથી થતી, બટ આખી સોસાયટી, એટલે કે આખી જે ઇકોનોમી છે એક સ્ટેટની યા કન્ટ્રીની, તો એની ઇકોનોમી ઇન્ક્રીઝ થાય ત્યારે એક ઇફેક્ટિવ ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ ગણાશે. ઇન ધ મિનિંગ મીનિંગ ધ ડિમાન્ડ ઓફ ધ હોલ સોસાયટી, એટલે કે આખી સોસાયટીની ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય તો એને ઇફેક્ટિવ ડિમાન્ડ કહેવાય, અથવા તો ડિમાન્ડ છે ઇન્ક્રીઝ થઈ ગણાશે, બટ એક સિંગલ પર્સનની નહીં. સમજાય છે? ચલો, એટલે શું કહેવા માંગે છે કે કોઈ રિક્વાયરમેન્ટ ડિમાન્ડ એટલે એવી ડિમાન્ડ, માની લ્યો કે કોઈ રિસેશનનો પીરિયડ હોય તો મંદીના માહોલમાં ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ થઈ જશે, કેમ કે લોકો પાસે પૈસા હશે નહીં. બટ જ્યારે શું હશે, તેજી હોય તો એ તેજીના માહોલની અંતર્ગત શું થશે, તો લોકોની ડિમાન્ડ છે ઇન્ક્રીઝ થશે, મતલબ લોકો વધારે નવા ખર્ચા કરશે, તો એના કારણે છે એ ઇકોનોમીની અંદર શું આવશે, તેજી
આવી જશે અને જ્યારે મંદીનો માહોલ હોય રિસેશનનો પીરિયડ હોય ત્યારે શું કરે છે તો જ્યારે આરબીઆઈ છે કે જે તે બેંકો છે શું કરે છે તો લિક્વિડેશન માટે મનીને રિલીઝ કરે છે જે આપણે પ્રીવિયસ વિડીયોની અંતર્ગત ચર્ચા કરી ગયા છીએ ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ એગ્રીગેટ ડિમાન્ડ એટલે કે આખી સોસાયટીની જે ડિમાન્ડ છે ને એક સાથે ઇન્ક્રીઝ થાય છે એટલે કે આખી સોસાયટીની ડિમાન્ડને શું કહી શકાય તો એગ્રીગેટ ડિમાન્ડ પણ કહી શકાય એગ્રીગેટ ડિમાન્ડ ઇઝ ધ એડિક્શન ઓફ કન્ઝપ્શન ડિમાન્ડ એન્ડ ડિમાન્ડ ફોર ઇન્વેસ્ટમેન્ટ તો શું છે તો એગ્રીગેટ ડિમાન્ડ છે ને એગ્રીગેટ ડિમાન્ડ એટલે આપણે જે ઇફેક્ટિવ ડિમાન્ડ છે તે જ તો એ એડિશન હોય છે કોનું કન્ઝપ્શન ઓફ ડિમાન્ડ પ્લસ ડિમાન્ડ ફોર ઇન્વેસ્ટમેન્ટ એટલે કે કન્ઝપ્શન ડિમાન્ડ પ્લસ ઇન્વેસ્ટમેન્ટને શું કહી શકાય એગ્રીગેટ ડિમાન્ડ ઇન ધ કન્ઝપ્શન ડિમાન્ડ ઇન્ક્લુડ્સ ધ ડિમાન્ડ ઓફ આઇટમ્સ ફોર કન્ઝપ્શન જો કન્ઝપ્શન આપણે વાત કરીએ તો જો આ નોટ ડાઉન કરી લેજો સૌથી પહેલા જ કે એગ્રીગેટ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ કન્ઝપ્શન ડિમાન્ડ પ્લસ ઇન્વેસ્ટમેન્ટ હવે કન્ઝપ્શન ડિમાન્ડ કોને કહેવાય તો આઇટમ ફોર કન્ઝપ્શન એટલે કે જે તમે કન્ઝપ્શન જે તમારી જરૂરિયાત છે એને પૂરી કરવા માટે જરૂરી છે એને શું કહેવાય તો કન્ઝપ્શન ડિમાન્ડ અને while the demand for investment includes the demand for investment oriented item એટલે કે જો એગ્રીગેટેડ ડિમાન્ડ છે ને એનો મતલબ થાય કન્ઝપ્શન ડિમાન્ડ પ્લસ ઇન્વેસ્ટમેન્ટ હવે કન્ઝપ્શન એટલે શું તો કે જે તમારી જરૂરિયાત છે એ પૂરી કરવા માટેની જે ડિમાન્ડ છે એ કન્ઝપ્શન ડિમાન્ડ કહેવાય જે રોજિંદી જરૂરિયાત છે જે ડેલી રૂટીનમાં આપણે જરૂરી છે તે પ્લસ ઓરિએન્ટેડ આઇટમ્સ ઇન્વેસ્ટમેન્ટ મતલબ તમે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો છો જે એક્સ્ટ્રા ઇન્વેસ્ટમેન્ટ કયું કરશે આપણે તો તમારી પાસે રહેલા એક્સ્ટ્રા છે જે મની છે એક્સ્ટ્રા મની એને તમે શું કરો છો કોઈ જગ્યાએ રોકો છો તો આને કહેવાય ઓરિએન્ટેડ આઇટમ્સ એટલે કે જે વધારાના છે તમારા તે thus it can be said that demand for the consumption items and investment oriented items can be called effective demand તો જો બીજી એક ઇક્વેશન આવે છે તો ઇક્વેશન ઉપરથી તમારે ડેફિનેશન પણ બની જાય શું consumption item plus investment oriented item consumption item plus investment oriented item ને શું કહેવાય તો કે ઇફેક્ટિવ ડિમાન્ડ કહેવાશે ઓકે આના ઉપરથી આ ડેફિનેશન લખવી જરૂરી છે કેમ કે ટાઇટલ જ આપણું ઇફેક્ટિવ ડિમાન્ડ છે એટલે કે ડેફિનેશન તો આવડવી જ જોઈએ બધા સ્ટુડન્ટને ઓકે નોટ ડાઉન કરી લેજો કન્ઝપ્શન આઇટમ પ્લસ ઓરિએન્ટેડ આઇટમ્સ ઇઝ ઇક્વલ ટુ ઇફેક્ટિવ ડિમાન્ડ Demand is related with the buying capacity and the buying capacity has relation with the income. જો ડિમાન્ડ છે ને આપણે સમજો કે ડિમાન્ડ છે એની કોની સાથે હોય તો બાઇંગ કેપેસિટી એટલે કે શું પરચેસિંગ કેપેસિટી આપણે કેટલી ખરીદી ક્ષમતા છે ગુજરાતીમાં એને ખરીદી ક્ષમતા કહેવાય અને ઇંગ્લિશમાં એને બાઇંગ કેપેસિટી કહેવાય હવે તમે કેટલી ખરીદી ક્ષમતા છે તમે કેટલી ખરીદીની તમારી કેપેસિટી છે તે અને તમારી એની સામે ઇન્કમ કેટલી છે એના ઉપર આપણી ડિમાન્ડ છે તે ડિપેન્ડ્સ હશે સમજો કેમ તો કે જો કોઈ એક વ્યક્તિ છે એની સેલેરી છે એ 20,000 હશે તો એ રીતના એની ખરીદી કરતો હશે જ્યારે કોઈ બીજો વ્યક્તિ છે તો એની સેલેરી છે એ 50,000 હશે તો એની ઇન્કમ વધારે છે 20,000ની કમ્પેરિઝનમાં તો એની ડિમાન્ડ છે એ કેવી હશે વધારે એટલે કે કોઈ બજારની અંદર વધારે વસ્તુ ખરીદતો હશે એની જે તે રિક્વાયરમેન્ટ છે એ વધારે હશે તેથી તેની ડિમાન્ડ પણ શું હશે વધારે એટલે કે ડિમાન્ડ છે ને એ બાઇંગ કેપેસિટી અને ઇન્કમ ઉપર ડિપેન્ડેડ હોય છે ઓકે ચલો ઇફ ઇન્કમ ઇન્ક્રીઝિંગ જો આ છે ને આ ઇક્વેશન બધા બનાવી લેજો એટલે તમારે આખું પેરેગ્રાફ કે આખી નોટ્સ વાંચવાની જરૂર ના પડે ઓકે ચલો ઇફ ઇન્કમ ઇન્ક્રીઝ એન્ડ ધ પ્રાઇસ લેવલ રિમેન સ્ટેબલ એટલે કે જ્યારે ઇન્કમ ઇન્ક્રીઝ થાય અને પ્રાઇસ લેવલ છે એ શું રહે સ્ટેબલ then there is a rise of buying capacity તો ત્યારે ખરીદી ક્ષમતામાં વધારો થાય છે જો હવે સમજો હું શું કહેવા માંગુ છું એને તમે નોટ ડાઉન કરતા જશો અને આપણને શું અહીંયા સમજાયું છે એ જ વાત કરીએ કે તમે કોઈ એક વસ્તુ લેવા જાઓ છો બજારમાં એક મોબાઈલ લેવા જાઓ છો મોબાઈલની 10,000 રૂપિયા છે 10,000 રૂપિયા છે એની ફિક્સ એની રેટ છે ચલો હવે એમાં કોઈ ઇન્ક્રીમેન્ટ નથી આવતું મતલબ 10,000 ફિક્સ છે એના બટ તમારી ઇન્કમ ઇન્ક્રીઝ થઈ મતલબ તમારી 20,000 હતી ઇન્કમ તો હવે છે એ 30,000 થઈ ગઈ તો શું થશે તો 20 to 30,000 તમારે એટલે કે 10,000 પ્લસ થયા અને સામે પ્રાઇસ લેવલ વધ્યું નથી મતલબ મોબાઈલ છે એ હજી પણ 10,000 રૂપિયાનો જ મળે છે તો એના કારણે તમારી ખરીદ ક્ષમતા છે કેવી થશે વધશે તો કે હા એટલે કે તમારી ખરીદ ક્ષમતા પણ છે કેવી થવાની વધવાની તો કે યસ એન્ડ વિચ લીડ્સ ધ ઇન્ક્રીઝિંગ ઇન ડિમાન્ડ અને એના કારણે મતલબ પ્રાઇસ લેવલ ઓછું છે એ ફિક્સ છે અને તમે સામે શું કર્યું છે તો તમે પોતાની ડિમાન્ડ છે એટલે કે તમારી સેલેરી ઇન્ક્રીઝ થઈ છે તો શું થશે
તો મતલબ કે મોબાઈલ તો 10,000 નો છે, તમારી ઇન્કમ વધી ગઈ છે, તો તમે બજારની અંદર ખરીદી કરવાની ક્ષમતા તમારી હતી એ પણ વધી ગઈ, એટલે કે તમારી ડિમાન્ડ પણ વધે છે. ઓકે, ચાલો. ઇવન ધેન ડિમાન્ડ ડઝ નોટ ઇન્ક્રીઝ. જો તમારી ડિમાન્ડ ઇન્ક્રીઝ ન થાય તો શું થાય? ટુ ધ એક્સટેન્ટ ઓફ રાઇઝ ઇન ઇન્કમ, તો તમારી ઇન્કમ છે એ તો વધવાની છે. મતલબ 10,000 હતી, સોરી 20,000 હતી તો 30,000 રૂપી થઈ ગઈ છે. ઓકે, ધ એક્સટેન્ટ ઓફ ડિમાન્ડ ઇઝ ડિફરન્ટ એટ ધ ડિફરન્ટ લેવલ્સ ઓફ ઇન્કમ. એટલે કે જે તમારી એક્સટેન્ટ ડિમાન્ડ, એટલે કે તમારી જે ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય એ ઇન્કમ ઉપર બેઝડ હોય છે. જો સમજો પ્રોપરલી આની નોટ્સ બનાવજો ભાઈ, એક વર્ડ્સ ઇમ્પોર્ટન્ટ છે, સમજાય શું કહે છે? જો સમજો કે તમારી ડિમાન્ડ છે ને ઇન્ક્રીઝ તો થાય છે બધાની, બટ એવું નથી કે બધાની સરખી ડિમાન્ડ થાય. સમજાય? કોઈ વ્યક્તિ છે 10,000 રૂપિયાની જોબ કરે છે, હવે એની 15,000 થઈ ગયા, 20,000 સેલેરી થાય છે. હા, તો એની ડિમાન્ડ એ રીતના ઇન્ક્રીઝ થશે. બટ કોઈ વ્યક્તિ છે 50,000ની સેલેરી હોય અને એની 1 લાખ રૂપિયા સેલેરી થઈ જાય તો શું થશે? તો એની ડિમાન્ડ છે એ રીતના હશે, એટલે કે એની ડિમાન્ડ તો એ રીતના ઇન્ક્રીઝ થઈ હશે, જ્યારે બીજો વ્યક્તિ છે એની ડિમાન્ડ એ રીતના ઇન્ક્રીઝ થઈ હશે. ઓકે, out of the different levels of demand, the level which has sufficient supply in the economy, which is the able to satisfy the demand. અને આ લેવલ અલગ અલગ હોય છે ડિમાન્ડના, અને એ છે એ આપણી સેટિસ્ફાઈ કરે છે આપણી ડિમાન્ડને. કેન બી કોલ્ડ ધ ઇફેક્ટિવ ડિમાન્ડ, જેને આપણે ઇફેક્ટિવ ડિમાન્ડ તરીકે ઓળખાઈએ છીએ. ઓકે, તો ખ્યાલ આવે છે આખું વસ્તુ આપણી ઇકોનોમી કેમ ચાલે છે તેની વાત કરીએ. અહીંયા ડિમાન્ડને લઈને, ડિમાન્ડ છે બાઇંગ કેપેસિટી અને ઇન્કમ ઉપર ડિપેન્ડ્સ હોય છે. આ બધી ઇક્વેશન બનાવી લેવાના. ઇક્વેશન બનાવશો એટલે તમારે આખી થિયરી વાંચવાની જરૂર ના પડે. ઇક્વેશન યાદ હોય એના ઉપરથી તમારી લેંગ્વેજની અંદર એને સરસ મજાનું લખી શકો, કેમ કે ટેકનિકલ વર્ડ ઇમ્પોર્ટન્ટ હોય છે જ્યારે આપણે ઇકોનોમીની વાત કરતા હોઈએ છીએ ત્યારે. ઓકે, ચાલો. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધીસ ધ ફેક્ટ ધ હેલ્પ ઓફ અન ઇલિસ્ટ્રેશન. તો ચલો આપણે હવે એને ઇલિસ્ટ્રેશન દ્વારા સમજીએ. ચલો નેક્સ્ટ ટોપિકની આપણે ચર્ચા કરીએ. ફેક્ટર્સ ડિટરમાઇનિંગ ઇફેક્ટિવ ડિમાન્ડ. ધેર આર 2 ફેક્ટર્સ અફેક્ટિંગ ધ ઇફેક્ટિવ ડિમાન્ડ. ચલો હવે આપણે જે ઇફેક્ટિવ ડિમાન્ડની ચર્ચા કરી રહ્યા હતા એમાં, તો ઇફેક્ટિવ ડિમાન્ડ છે તે તો કે તેને 2 ફેક્ટર છે ને ઇમ્પોર્ટન્ટ છે જે અફેક્ટ કરતા હોય. એટલે કે જે આપણી ડિમાન્ડ છે, આપણે વાત કરી એ પ્રમાણે કે કન્ઝપ્શન આઇટમ અને ઓરિએન્ટેડ આઇટમ્સ છે એને એડિશન કરો ત્યારે જે બને એને કહેવાય ઇફેક્ટિવ ડિમાન્ડ. અથવા જે તમારી બાઇંગ કેપેસિટી એટલે કે પરચેસિંગ પેરિટી છે એને એ અને તમારી ઇન્કમ છે એના ઉપર આપણી ઇફેક્ટિવ ડિમાન્ડ હોય છે. તો હવે એને ઇફેક્ટ કોણ કરે છે? તો એની વાત કરીએ તો ફર્સ્ટ પોઈન્ટ છે એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ અને સેકન્ડ છે એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ. આ બંને છે ને એને આપણે વિસ્તારથી અને ડીપલી સમજવાના છે કે ઇફેક્ટિવ ડિમાન્ડને કઈ રીતના ઇન્ક્રીઝ કરે છે યા અફેક્ટ કરે છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે. ઇન ધ વિચ આર આલ્ફ્રેડ માર્શલ. હા, હવે આલ્ફ્રેડ માર્શલે શું કીધું હતું? હેઝ પ્રેઝન્ટેડ ધ થિયરી ઓફ ધ પ્રાઇસ ડિટર્મિનેશન. આલ્ફ્રેડ માર્શલ છે ને તેને પ્રાઇસ ડિટર્મિનેશન આપ્યું હતું આપણને. ધ પ્રાઇસ ઓફ કોમોડિટી ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ ડિમાન્ડ એન્ડ સપ્લાય. કોમોડિટીનો મતલબ થાય વસ્તુઓ. તો તમારી જે વસ્તુઓ છે એને તમે કઈ રીતના ડિટરમાઇન કરી શકો? તો ડિમાન્ડ અને સપ્લાયથી એને કન્ક્લુડ કરી શકો. એટલે કે કોમોડિટી છે એને પ્રાઇસ લેવલ નક્કી કરી શકો કે એની ડિમાન્ડ કેટલી છે. એટલે બજારમાં ડિમાન્ડ વધારે હશે તો તમે શું કરો છો? તો તમે એની પ્રાઇસ વધારી દેશો, અને ડિમાન્ડ ઓછી થાય તો પ્રાઇસ ઓછી કરી દેશો. સિમિલરલી તેવી જ રીતના ઇન ધ કેન્સ થિયરી, અને કેન્સ થિયરીમાં બટ આવું જ હતું. ધ ઇફેક્ટિવ ડિમાન્ડ ઇઝ determined by the aggregate demand price and aggregate supply price. નોર્મલ ડિમાન્ડ છે ને નોર્મલ કોમોડિટીની પ્રાઇસ છે ને ડિમાન્ડ અને સપ્લાય ઉપર ડિપેન્ડેડ હતી. તેવી જ રીતના કેન્સ થિયરીમાં જે ઇફેક્ટિવ ડિમાન્ડ છે ને તે એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ અને એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ ઉપર ડિપેન્ડેડ હશે. એટલે કે તમે કેટલું સપ્લાય છે એ અને સપ્લાય પ્રાઇસ કેટલી છે તે, અને જ્યારે એ ડિમાન્ડ પ્રાઇસ કેટલી છે બંને ઉપર ડિપેન્ડેડ હશે આપણા તો કે ઇફેક્ટિવ ડિમાન્ડ. નાઉ લેટ અસ ડિસ્કસ અબાઉટ ધેસ 2 ફેક્ટર્સ. ચલો હવે આ બંને ફેક્ટર જે અફેક્ટ કરે છે તેની આપણે ચર્ચા કરીએ. ફર્સ્ટ પોઈન્ટ છે આપણું જે ફર્સ્ટ ઇફેક્ટ કરે છે ફેક્ટર, તો ફેક્ટર પહેલું છે એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ. હવે એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ શું છે? ધ પ્રમોટર્સ ઓબ્જેક્ટિવ ઇઝ ધ ઓબ્ટેન ધ મેક્સિમમ પ્રોફિટ. હવે સમજો કોઈ પણ જે પ્રમોટર છે એટલે કે કોઈ પણ જે વેપારી છે તે શું કરવા માટે તૈયાર હોય? હંમેશા મેક્સિમમ પ્રોફિટ લેવા માટે તૈયાર હોય છે. હેન્સ તેથી the aggregate demand price is determined from the expectation of the obtaining the income from the sale of production from the different level of employment.
તો સમજો શું કહે છે, તો એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ છે ને, તો વેપારી હંમેશા શું કરવા માંગતા હોય છે, તો પોતે છે હંમેશા ઇન્કમ વધારે એટલે કે પ્રોફિટ મેળવવા માંગતા હોય છે. બટ આ ક્યાંથી કરે છે, તો એનું જે બનેલું પ્રોડક્શન છે, એટલે કે કોઈ કંપનીની અંદર પ્રોડક્શન થયેલું છે માલનું, તો આ જે માલ છે એને વેચવામાં આવે છે ડિફરન્ટ એમ્પ્લોયમેન્ટ દ્વારા. તો કે યસ, ઇફ હી રેઝ ધ એમ્પ્લોયમેન્ટ લેવલ, જો એ એમ્પ્લોયમેન્ટ લેવલને વધારે તો then he can get more production out of it. એટલે કે કોઈ એક કંપનીની અંદર 10 લેબર હોય તો એ કામ કરતા હશે એ લેવલનું, બટ જો એની જગ્યાએ 100 લેબર કામ કરે તો એનું પ્રોડક્શન છે એ ઇન્ક્રીઝ થઈ જશે, રિઝલ્ટિંગ ઇન મોર ઇન્કમ, અને એના કારણે છે એ વધારે ઇન્કમ એને મળશે. ઇન ધીસ મેનર, આવી જ રીતના ધ એક્સપેક્ટેશન ઓફ ધ promoter from the sale of production at any given level of employment. આવી જ રીતના છે ને પ્રમોટર શું કરતા હોય છે, આવી જ એક્સપેક્ટેશન રાખતા હોય છે તો કે લેબર જોડે, એટલે કે જે એમ્પ્લોય છે તેની જોડે. That sells the income is called the aggregate demand price. અને જે તે વેચે તે ઇન્કમને કહેવાય શું, તો કે aggregate demand price of the employment level. For example, if there is an expectation of the to came 4 lakhs by the employing the 400 laborers. એટલે કે 400 લેબર કામ કરતા હોય તો તમને 4 લાખનું કામ કરીને આપે છે. and 8 lakh employing the and 600 લેબર, અને 600 લેબર છે ને એ તમને 8 લાખનું કામ કરીને આપે છે. તો એનો મતલબ શું થયો, તો આપણને 600 વ્યક્તિ છે એ લેબર વધારે પોસાશે. then it can be the said that the aggregate demand price of 400 labor is 4 lakh and the aggregate demand of 600 labor is 38 લાખ. સોરી 38 નહીં, ત્યાં 8 લેખ છે તો ત્યાં 8 લેખ આવશે, એટલે કે અહીંયા 8 લાખનું શું કરે છે, ત્યાં 600 જણા છે, 600 લેબર છે, તે 8 લાખ છે એને શું કરશે, તો કે એની ડિમાન્ડ પ્રાઇસ કહેવાય, જેને એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ આપણે કહીશું. In this manner, the management expect different incomes from the production done at the different level of the employment. એટલે કે દરેક લેવલ ઉપર છે એ મેનેજમેન્ટ છે એ શું કરતું હશે, તો વધારે પૈસા મેળવવા એટલે કે વધારે પ્રોડક્શન કરવા માંગતું હશે. Hence, every level of employment is connected with the any given aggregate demand price. અને બધા જ એમ્પ્લોયમેન્ટ છે તે એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ સાથે જોડાયેલા હશે. હવે સમજો, ફરીવાર હું કહી દઉં છું, વોટ ઇઝ ધ એગ્રીગેટ ડિમાન્ડ. એગ્રીગેટ ડિમાન્ડ મીન્સ જેટલા લેબર કંપનીની અંદર હોય એ એમ્પ્લોયમેન્ટનો યુઝ કરીને તમે કેટલી મેક્સિમમ પ્રાઇસ એટલે કે કેટલું પ્રોડક્શન કરી શકો છો એને કહેવાય એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ. ઓકે, જો આ એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ છે એ એટલે કે એનો મતલબ એવો થયો કે જો વધારે લેબર હોય અને ઓછું વર્ક થતું હોય તો એના મતલબ ડિમાન્ડ છે એ પણ બજારમાં કેવી થઈ જવાની, વધી જવાની, અને એના કારણે છે એ તો એની ડિમાન્ડ પ્રાઇસ છે એ પણ કેવી થશે, ઇન્ક્રીઝ થઈ જશે. ઓકે, ચલો તો નેક્સ્ટ વાત કરીએ આપણે. ચલો એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ. હવે ડિમાન્ડ પ્રાઇસની વાત કરીએ, સપ્લાય પ્રાઇસ. ધ મિનિમમ ઇન્કમ અવેલેબલ ઓફ ધ પ્રમોટર વિચ કેન બી એન્કરેજ him in order to work at any given level of employment is called as a aggregate supply price. જો હવે સપ્લાય પ્રાઇસ માટે શું મિનિમમ ઇન્કમ તમે અવેલેબલ કરાવી શકો પ્રમોટરને, તેને કહેવાય એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ. હવે સમજો, સોરી એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ એટલે કે કોઈ કંપનીની અંદર વસ્તુ બની ગઈ છે, કોઈ પ્રોડક્ટ બની ગઈ છે, બટ આ પ્રોડક્ટ બજારમાં પહોંચાડવા માટે તેની પાટે કોઈ એને શું કરવું પડતું હશે, ખર્ચ કરવો પડતો હશે, તો કે યસ, અને આ જે ખર્ચ કરવો પડે એને કહેવાય એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ. while the entrusting work at the higher level of the employment, જ્યારે તમારે હાયર લેવલ ઓફ એમ્પ્લોયમેન્ટ કરવું પડતું હોય છે, the promoter would need more production resources. અને એની માટે પ્રમોટરે શું કરવું પડશે, વધારે રિસોર્સિસ લાવવા પડતા હોય છે પ્રોડક્શન વધારવા માટે. Consequently, his expense increase, અને એની જે ખર્ચ છે તે વધી જાય છે. Hence, he would employ additional labor only if he is able to obtain average profit by selling the production made by the additional labor. હવે એને વધારે લેબરની જરૂર પડે છે. હવે વધારે લેબર ક્યાંથી આવશે, તો એને જે પ્રોડક્શન કર્યું છે એ પ્રોડક્ટ છે એ બજારની અંદર માર્કેટની અંદર વેચાશે તો જ વધારે એ લેબરને શું કરી શકશે, રાખી શકશે. ધ એડિશન ઇન્કમ વિચ ઇઝ મેડ અવેલેબલ, અને જો એની પ્રોડક્શન કરેલો માલ છે એ વેચાશે તો જ શું થશે, તો જ છે એ વધારે પ્રોફિટ મેળવી શકશે. should be at least minimum equivalent
ટુ ટોટલ એડિશનલ એક્સપેન્સ એન્ડ એવરેજ પ્રોફિટ. અને આ છે એ શું થશે તો કે ઓછામાં ઓછું મિનિમમ ઇક્વિવેલન્ટ ટુ ધ ટોટલ એડિશન એક્સપેન્સ અને એવરેજ પ્રોફિટ છે એનું એડિશન ઓછામાં ઓછું થઈ જશે. લુકિંગ ફ્રોમ ધેટ પોઈન્ટ ઓફ વ્યૂ, આ એંગલથી જોઈએ તો any given aggregate supply price is connected with the every level of employment. અને જો આ એંગલથી જોઈએ તો આપણું જે એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ છે એ કંપનીના બધા જ એમ્પ્લોયમેન્ટ સાથે જોડાયેલું હોય છે. એન્ડ aggregate supply price so the factor of which is determine the level of employment in given industry. જે ઇન્ડસ્ટ્રીની અંદર જે ફેક્ટર અફેક્ટિંગ છે તે દર્શાવે છે. The same factor also determine the level of employment in the whole economy. જે આખી ઇકોનોમીને પણ અફેક્ટ કરે છે એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ છે તે. આઉટ ઓફ ધ એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ એન્ડ એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ જે આને કરતા અલગ છે. કેન્સ gives the more importance of the aggregate demand price. અને કેન્સ છે તે શું કરે છે વધારે આપણને શું કરે છે તો એના વિશે ખ્યાલ આપ્યો છે. એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ remain stable for the short period. એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ છે ને એ શોર્ટ પીરિયડ માટે શું થાય છે તો કે શોર્ટ પીરિયડ માટે એ સ્ટેબલ રહે છે, મતલબ એક સ્ટેબલ લેવલમાં આવી જાય છે જે કોન્સ્ટન્ટ રહે છે. હેન્સ તેથી શું થાય છે એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ ઇઝ ધ ઓનલી વિચ ઇઝ ધ મેઇન ફેક્ટર અફેક્ટિંગ ઓફ ડિમાન્ડ. અને કોઈ શોર્ટ ટર્મ માટે છે ને એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ સ્ટેબલ થઈ જાય, બટ એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ છે ને એ મેઇન ફેક્ટર અફેક્ટિંગ છે આપણી ઇફેક્ટિવ ડિમાન્ડને. પ્રોડક્શન એન્ડ એમ્પ્લોયમેન્ટ, જે પ્રોડક્શનને પણ અફેક્ટ કરે છે અને એમ્પ્લોયમેન્ટને પણ અફેક્ટ કરે છે. ઓકે તો આટલું રાખીએ છીએ. ફરીવાર મળીશું નવા લેક્ચરની અંદર, નવા વિડીયોની અંતર્ગત. થેન્ક યુ વેરી મચ.